આજે આપણે શીખશું કોરલ ડ્રોમાં ટીચર્સ ડે માટેની પોસ્ટ કઈ રીતે બનાવવી. તેના માટે આપણે એક ફોટો ડાઉનલોડ કરી લઈશું ટીચર્સ ડેનો, બરોબર. પછી આપણે કોરલ ડ્રોમાં જઈશું. કોરલ ડ્રોમાં આપણે ફાઇલ ક્રિએટ કરશું. અને સ્ક્વેર પ્રોટોકોલ કરવા માટે તમારે ન્યૂ ડોક્યુમેન્ટમાં જઈને 1080 બાય 1080 ની સાઈઝનો ફોટો લઈ લેવાનો, બરોબર. મારી પાસે એક ફાઇલ બાય ડિફોલ્ટ બનાવેલી જ છે, એટલે હું તેને જ ઓપન કરી રહ્યો. બરોબર, મારી પાસે 8 ફાઇલ છે, તો તેમાં હું એક પેજ એડ કરીશ, બરાબર. અને પેજનું નામ આપી દઈશ ટીચર્સ ડે, TACHER, ટીચર્સ ડે, બરાબર. હવે હું આના માટે બાઉન્ડ્રી પહેલા તૈયાર કરી લઈશ. સ્ક્વેર, એક મિનિટ આ ડિલીટ કરી દઉં. આપણે H to H લઈ લઈએ, નોડ ટુ નોડ, એટલે હું, બરાબર. હવે આપણે સિલેક્શન ટૂલ લઈ લઈએ. હવે આગળના પેજમાંથી મારે ડાયરેક્ટ બાય ડિફોલ્ટ નામ જ ઉપાડવાના છે, તો હું તેના નામની કોપી કરી લઉં, Ctrl C, ના આ પેજમાં લઈ આવીને Ctrl V, અને મારે નામ આવી ગયું. તે જ રીતે એડ્રેસ અને નંબર તેની પણ કોપી કરી લો અને અહીંયા આવીને તેનો પેસ્ટ કરી દે, બરોબર. હવે આમાં મારે ફાઇલ ઉમેરવી, તો આપણે જે ફોટો ડાઉનલોડ કરેલો હતો આ ફોટો તે ઉમેરવો છે. તો તેના માટે શું કરશું, આપણે ફાઇલમાં જઈશું, ફાઇલમાંથી ઇમ્પોર્ટ કરશું. મારે તે ડેસ્કટોપ ઉપર પડ્યો 6 નંબરની કોપી, અને તેને ઇમ્પોર્ટ કરી દો. ઇમ્પોર્ટ કરવા માટે ઓકે. હવે આ જ ફોટો છે, તેને ઓબ્જેક્ટ, પાવર ક્લિપ, પ્લેસ ઇનસાઇડ ફ્રેમ, કે આપણે આ ફ્રેમ બનાવી તેમાં ઓકે. હવે આ રીતે આપણો ફોટો આવી ગયો છે, અને તેને બાય ક્લિક કરી દઈએ. આ જ ફોટાને આપણે સુધારો વધારો કંઈ કરવો છે, કે હાલ હવે આને થોડુંક આપણે ઉપર લેવું છે, તો આમ કરીને ઉપર લઈ શકવું છે અને ફિનિશ લઈ શકાય. હવે આ ફાઇલને હું પહેલા સેવ કરી દઉં, Ctrl S. હવે આ જ ફાઇલને હું એક્સપોર્ટમાં જઈશ. આ એક્સપોર્ટનું તમારી પાસે નથી આવતું, ડોકર, તો કઈ રીતે લેવું એ તમને સમજાવો, બરાબર. આનું હું પહેલા ક્લોઝ કરી દઉં. હવે મારી પાસે ડોકર નથી, તો એને લેવા માટે હું કરું, વિન્ડોમાં ડોકર્સની અંદર એક્સપોર્ટ, એની ઉપર ક્લિક કરી એટલે એક્સપોર્ટનું ડોકર આવી જશે. અહીંયા કાંઈ નહીં, તમારે જે ફાઇલમાં ડાયરેક્ટ એક્સપોર્ટ કરવું હોય તેનું નામ દઈ દેવાનું. આપણે જેપીજીમાં એક્સપોર્ટ કરવી છે, એટલે જેપીજી, અને આ ફાઇલ સિલેક્ટ કરી દેવાની, બરાબર. એડ ન્યૂ ટીચર્સ ડે જેપીજી, બરાબર. એક્સપોર્ટ ઓર સિલેક્ટ ફોલ્ડર, તો તેને હું રહેવા દઉં છું ડેસ્કટોપ જ. અને સિલેક્ટ કરી દઈશ. હવે આપણે ડેસ્કટોપ ઉપર જોઈ લઈએ.
આવી ગઈ. તો હા, ટીચર્સ ડે નામનો આપણી પાસે આવી ગયો છે. બરોબર. હવે આને ઝૂમ કરીને પણ જોઈ લઈએ. ત્યાં આપણો ફોટો સ્ક્વેરમાં તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે કરી શકીએ છીએ કોરલ રૂમમાં સ્ક્વેર પોસ્ટ.